નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીચ ગુજરાતી ઉપર। દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષય માટે જે પ્રથમ પરીક્ષા આવી રહી છે એના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે સર આઈએમપી પ્રશ્નો આપો, તો આપણે સેક્શન A, B, C, D સેક્શન વાઇઝ દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો આપીશું। તો વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજજો, અને આ જે પ્રશ્નો છે આને તમે નોંધી લેજો। तो मित्रों, સૌથી પહેલા આપણે સેક્શન ડી થી શરૂઆત કરીએ છીએ। પ્રથમ પરીક્ષાની અંદર સેક્શન ડી ની અંદર અમુક ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે, પણ દોસ્તો યાદ રાખજો કે આ જે પેપર છે એ તમારી શાળા કક્ષાએ બનતા હશે અથવા તો તાલુકા અથવા તો જિલ્લા કક્ષાએ બનતા હશે। એટલે દરેક શાળાની અંદર પ્રથમ પરીક્ષાનું પેપર અલગ અલગ હોઈ શકે છે, બધા જિલ્લાઓમાં તો અલગ અલગ જ હશે। તો સૌથી પહેલા પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। તો મોટા ભાગે પ્રકરણ 1 ની અંદર આપણે બોર્ડની પરીક્ષાની અંદર ડી વિભાગમાંથી પ્રશ્ન પૂછાતા નથી, બરાબર। એટલે પ્રથમ પરીક્ષાની અંદર પણ બોર્ડની પરીક્ષામાં પ્રકરણ 1 માંથી પ્રશ્ન નહીં હોય, પણ જો પેપર સેટર ઈચ્છે તો એ સી વિભાગના જે પ્રથમ જે પ્રકરણ છે એના જે પ્રશ્નો છે એમાંથી પ્રશ્ન પૂછી શકે છે ડી વિભાગની અંદર પેપર સેટ કરીને, બરાબર। તો પ્રથમ પ્રકરણની અંદર તમારે જે પ્રશ્નો તૈયાર કરવાના છે એ સી વિભાગના ખાસ તૈયાર કરવાના છે, એમાંથી ડી વિભાગમાં પહેલી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે। સ્પેશિયલ આપણે કોઈ આઈએમપી પ્રશ્ન નથી। તો જુઓ, પ્રશ્ન ડી વિભાગમાં જે પૂછાય છે એમાં પ્રકરણ 2 માંથી ખાસ પૂછાય છે, પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર। તો એમાં આ પ્રકારનો પ્રશ્ન હમણાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો કે 5 દ્રાવણો ABCD અને E છે, એમને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે એની પીએચ આપેલી છે, કયું દ્રાવણ તટસ્થ હશે, પ્રબળ બેઝિક હશે, પ્રબળ એસિડિક હશે, અથવા એને પીએચ ના ચડતા ક્રમમાં ગોઠવો। તો આ પ્રકારનો સમજ ચકાસતો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર। હવે તમે જોશો કે આવનારી પરીક્ષાની અંદર ધીમે ધીમે આ પ્રકારના પ્રશ્નો, સમજ ચકાસતા પ્રશ્નો પૂછવામાં આવશે। સીધા બેઠા બુકમાંથી તમે તૈયાર કરીને લખી શકો એવા પ્રશ્ન આવશે નહીં। આ રીતે તમે પીએચ વિશે બરાબર સમજ્યા હશો કે પીએચ શું છે, બરાબર, એ કયા દ્રાવણની કેટલી પીએચ કહેવાય, કયું દ્રાવણ તટસ્થ કહેવાય, કયું બેઝિક કહેવાય, તો તમે સમજીને આ પ્રશ્નનો જવાબ આપી શકશો, બરાબર। તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે। બીજો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો। મિત્રો, આ પણ બોર્ડની પરીક્ષામાં પહેલા પૂછાયેલો પ્રશ્ન છે અને આ એવરગ્રીન પ્રશ્ન છે। પ્લાસ્ટર ઓફ પેરિસ અમે જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા, લગભગ 15 વર્ષ 20 વર્ષ પહેલાં પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસ એ અમારા અભ્યાસક્રમમાં પણ હોતો હતો, અને એ વખતે પણ આ પ્રશ્ન આઈએમપી હતો। અત્યારે પણ આઈએમપી છે, એવરગ્રીન છે। એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ આખું એનું સૂત્ર, એનું સમીકરણ, એના ઉપયોગો અને પાણી સાથેની પ્રક્રિયા એ તમે ખાસ તૈયાર કરી દેજો। આ ડી વિભાગમાં પ્રશ્ન પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે, ઓકે। ચલો, એના પછી બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ। વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના 2 ઉપયોગો લખો। આ પણ પહેલા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર। 2023 અને 24માં પણ આ બંને સાલની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, અને તમારી પ્રથમ પરીક્ષાની અંદર પણ તમારો પેપર સેટર ઈચ્છે તો આને સી વિભાગમાં પણ પૂછી શકે છે અને ડી વિભાગમાં પણ પૂછી શકે છે પ્રથમ પરીક્ષા માટે, બરાબર। એટલે વિરંજન પાવડર છે એ ખાસ તમે તૈયાર કરી દેજો। એની બનાવટ, બરાબર, એનું રાસાયણિક સૂત્ર 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને એના ઉપયોગો એ પણ ઇમ્પોર્ટન્ટ છે। એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। વિરંજન પાવડર, જેને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે, એ તૈયાર કરી દેજો। ત્યારબાદ પ્રશ્ન 4 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો। નંબર 2, પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પીએચનું મહત્વ, બરાબર, પાચન તંત્રમાં ખાસ પૂછાય છે, બરાબર। એટલે તમે પાચન તંત્રની અંદર ખાસ તૈયાર કરી દેજો। પાચન તંત્રની અંદર પીએચનું મહત્વ અને દાંત કેવી રીતે સડે છે એ માટે આ પણ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। પીએચનું મહત્વ, બરાબર। પાચન તંત્રની અંદર આપણે જાણીએ છીએ કે આપણા પેટની અંદર, જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, અને એના કારણે આપણું જે પેટ છે એ એસિડિક બને છે, ખોરાકના પાચન માટે જરૂરી છે, બરાબર। તો એ વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે
પૂછાઈ શકે છે, બરાબર. અને દાંતની અંદર પીએચનો ફેરફાર કેવી રીતે મહત્વનો છે આપણે જાણીએ છીએ કે આપણા જે ખોરાક ખાઈએ છીએ દાંતમાં ફસાઈ જાય એટલે બેક્ટેરિયા એનું પાચન કરે છે અને એ વખતે એસિડ ઉત્પન્ન થાય છે અને એ એસિડના લીધે આપણું જે દાંત છે, દાંતનું અનેમલ, બરાબર, એનું ધીરે ધીરે ખવાણ થાય છે એસિડના લીધે. એટલે એસિડિક માધ્યમથી જે દાંત છે એ પણ સડી જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આપણી જે ટૂથપેસ્ટ છે એ ટૂથપેસ્ટની અંદર બેઝિક પદાર્થ રાખવામાં આવે છે કારણ કે આપણા દાંત જે છે એને સડતા બચાવવા માટે. પછી આ પ્રશ્ન છે, રસોડામાં તમારી મમ્મી કરકરા, પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. તો આની અંદર તમે જાણો છો કે બેકિંગ સોડા આવશે, બરાબર, કેક બનાવવા માટે. એટલે બેકિંગ સોડા, બરાબર, આ રીતે ના પ્રશ્ન પૂછે, બરાબર. કોઈ ઉલટો પ્રશ્ન બનાવીને પૂછે, અહીંયા પકોડાની વાત છે કે કેક બનાવવાની વાત છે, પણ આ રીતના પ્રશ્નો આવશે કે કોઈ પણ સિમ્પલ ટોપિક હશે એનો અલગ જ પ્રકારનો પ્રશ્ન બનાવવામાં આવશે અને તમને પૂછવામાં આવશે. તમારે રિલેટ કરવું પડશે કે આ બેકિંગ સોડાની વાત છે, બરાબર. બેઠા આ રીતના શબ્દે શબ્દ હોય એવા આઈએમપી પ્રશ્નો નથી, બરાબર. એવા પ્રશ્નો પૂછાય પણ નહીં. પણ આપણે એમ કીધું કે ટોપિક છે બેકિંગ સોડા, તો બેકિંગ સોડા પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્ન ગમે તેવું ઉલટાઈ દે, ટ્વિસ્ટ કરી દે, બરાબર, પણ એ પ્રશ્ન બેકિંગ સોડાનો છે આરે, તો એ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમારે એનું બધું તૈયાર કરી દેવાનું. બેકિંગ સોડા એટલે એનું સૂત્ર શું છે, એનું રાસાયણિક સમીકરણ જે બનાવટનું આવે છે એ, અને બેકિંગ સોડાના ઉપયોગો પણ તમારે તૈયાર કરી દેવાના. ઓકે, તો આ એના પ્રશ્નો છે. અને એક છેલ્લો પ્રશ્ન છે, આ પણ ઘણી વખત પૂછાઈ જાય છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. મિત્રો, આ ડી વિભાગમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલે થોડો લાંબો છે. જો સી વિભાગમાં પૂછવો હોય તો આટલો પૂછાશે, ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું વર્ણન કરો. એટલે યાદ રાખજો કે આ પ્રશ્ન ડી વિભાગનો છે, પણ તેમ છતાં તમારા પેપર સેટર ઈચ્છે, જે પેપર કાઢવાવાળા સાહેબ હોય એ, તો આ પ્રશ્નને સી વિભાગની અંદર પણ ટ્રાન્સફર કરી શકે છે, બરાબર. કારણ કે પ્રથમ પરીક્ષા માટે બોર્ડે કોઈ પણ બ્લુપ્રિન્ટ જાહેર કરી નથી. તમારા પેપર સેટર ઈચ્છે એ પ્રમાણેનું પ્રશ્નપત્ર બનાવી શકે છે. ડી વિભાગનો પ્રશ્ન સીમાં, સીનો ડીમાં, બરાબર, અદલા બદલી કરી શકે છે. તમારે જેટલા ગુણમાં પૂછાય એટલા ગુણના આધારે એનો જવાબ લખવો પડશે. જેમ કે ડી વિભાગની અંદર આપણે જાણીએ છીએ કે 4 ગુણનો હોય છે પ્રશ્ન, બરાબર. એટલે ઓછામાં ઓછા 8 મુદ્દા તમારે સાચા લખવા પડે, બરાબર. એટલે અહીંયા ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા પણ પૂછી દેવામાં આવી છે 4 ગુણ માટે, બરાબર. નહીં તો આ પ્રયોગ ખાલી પૂછાય તો એ 3 ગુણમાં સી વિભાગમાં પૂછાઈ શકે છે. અને આ પણ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બીજી એક વાત કે મિત્રો, આ જે આઈએમપી પ્રશ્નો છે એ ગમે ત્યાંથી ઉઠાઈને નથી લેવામાં આવ્યા, એનું રિસર્ચ કરવામાં આવ્યું છે, બરાબર. જૂના પ્રશ્નપત્રો જોવામાં આવ્યા છે, બરાબર, અને એના આધારે આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. અને આના ઉપરાંત અમુક પ્રશ્નો જે છે, જે આઈએમપી છે, તેમ છતાં બોર્ડની પરીક્ષામાં પૂછાયા નથી, એ પણ આ વિડીયોની અંદર કવર થઈ જશે. એટલે તમે બરાબર છેલ્લે સુધી જોજો. ચલો હવે નેક્સ્ટ. ચલો હવે પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. આમાંથી પણ ડી વિભાગની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા નથી, પણ હા, સી વિભાગમાંથી ડી વિભાગની અંદર પૂછી લેશે. તો તમે સી વિભાગનો વિડીયો ખાસ જોજો, કારણ કે એમાં પ્રકરણ 3ના પ્રશ્નો આપેલા છે. ચલો પછી છે પ્રકરણ 5. પ્રકરણ 5માં તમારી પહેલી પરીક્ષામાં હશે, બરાબર. તો એની અંદર કયા એમપી પ્રશ્નો છે જોઈ લો. તો પ્રશ્ન 1, એમાં 2 રીતે પ્રશ્ન પૂછાયો છે. ટૂંક નોંધ લખો. લસિકા અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે તેમના કાર્યો લખો. આ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે તમે લસિકા ટોપિક છે, લસિકા ખાસ તૈયાર કરી દેજો, બરાબર. અને વહન તંત્ર એટલે જે આપણો વહનવાળો ટોપિક છે એ પણ એક વખત વાંચી લેજો. બહુ હાર્ડ પ્રશ્ન નથી આ. ઓકે, ચલો પછી બીજો પ્રશ્ન છે, સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચે શું તફાવત છે અને મૂત્રપિંડ નલિકાની સંરચના ધરાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો. આ પણ હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ તો એવરગ્રીન છે. સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચે જે ભેદ છે એ તો વર્ષોથી આઈએમપી પ્રશ્ન છે જ, બરાબર. એક આ ઘણીવાર પૂછાતો નથી, પણ તેમ છતાં તમે તૈયાર કરી દેજો. મૂત્રપિંડ નલિકાની સંરચના એ પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત એક આ પ્રશ્ન છે, ઉત્સર્જન એટલે શું? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એની આકૃતિની દોરીને રચના વર્ણવો. આ મોસ્ટ આઈએમપીમાં આવશે. આઈએમપી નથી, એ મોસ્ટ આઈએમપી છે. એની અંદર ઉત્સર્જનની વ્યાખ્યા આપણે લખવાની છે, બરાબર.
અને ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને એની રચના પણ વર્ણવવાની છે. આ પણ સિમ્પલ પ્રશ્ન છે એટલે તમને આવડશે, એટલે આ પણ તૈયાર કરી દેજો. બરાબર, ઉત્સર્જન એટલે શું અને ઉત્સર્જન તંત્રની આકૃતિ અને એની થોડી રચના સમજાવવાની છે. વધારે એમાં કંઈ લખવાનું આવશે નહીં, કારણ કે 4 ગુણનો પ્રશ્ન છે, એમાં પણ ઉત્સર્જન પૂછાઈ ગયું છે. બરાબર, આ પ્રશ્ન સી વિભાગમાં પણ પૂછી શકાય છે. ચલો ત્યારબાદ ચલો હવે પ્રશ્ન નંબર 4, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. તો આ જે મનુષ્યનું પાચન તંત્ર છે એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, એ પહેલા પણ પૂછાતો હતો, અત્યારે પણ પૂછાય છે, અને એમાં એની ખાસ આકૃતિ તમે તૈયાર કરી દેજો. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ ખાસ પૂછાય છે. બરાબર, અને એની અંદર અત્યારે આજે તમે પ્રશ્ન આગળ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે લાળ રસ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ પૂછાયું છે. તો જે પાચન તંત્ર છે તમારે આખું તૈયાર કરી દેવાનું છે. એ બી વિભાગમાં પણ એનો ટુકડો પૂછાઈ શકે, સીમાં પણ પૂછાઈ શકે, ડીમાં પણ પૂછાઈ શકે. બરાબર, તો એમાં 5મું જે ચેપ્ટર છે બોર્ડની પરીક્ષાની અંદર ડી વિભાગમાં જ પૂછાશે. બરાબર, મોટો પ્રશ્ન. પણ મનુષ્યનું પાચન તંત્ર છે એ ટુકડે ટુકડે પૂછાય છે. ઘણી વખત જઠરમાં પાચન પૂછાઈ જાય અને આકૃતિ પૂછાઈ જાય. બરાબર, તો પણ 4 માર્ક્સમાં પૂછાય. ઘણી વખત નાના આંતરડાની અંદર પાચન પૂછાય અને એની આકૃતિ પૂછાઈ જાય, એવું પણ થઈ શકે. પણ તમારે તૈયાર કરી દેવાનું આખું મનુષ્યનું પાચન તંત્ર. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 5, અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરીને સમજાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, અમીબામાં પોષણ એ પણ તમે તૈયાર કરી દેજો, કારણ કે અમીબામાં પોષણ પણ ઘણી વખત પૂછાઈ જતું હોય છે. એમાં પણ એની આકૃતિ ખાસ દોરવી પડશે કે અમીબા છે એ ખોટા પગો વડે કેવી રીતે ખોરાકના કણને એ લઈ લે છે પોતાના શરીરની અંદર. ચલો એના પછી છે પ્રશ્ન નંબર 6, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. આ પ્રશ્ન છેક 4 વર્ષ પહેલા માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. પણ આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં સમાવેશ થાય છે મનુષ્યના હૃદયની આકૃતિ અને એમાં રુધિરનું પરિવહન. ખબર નહીં કેમ કે આ હમણાં થોડા વર્ષોમાં 23, 24, 25ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી. તો આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પણ મનુષ્યનું હૃદય પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એની આકૃતિ અને એમાં રુધિરનું પરિવહન તમે તૈયાર કરી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ હજુ સુધી વધારે વારંવાર પૂછાયો નથી. 2020માં પૂછાયો હતો માર્ચની અંદર. ઓકે, ચલો પછી ગ્લુકોઝનું વિવિધ પરિપથોમાં વહન. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો નથી, પણ તમારી પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષામાં આ પ્રશ્ન હોઈ શકે છે. બરાબર, ગ્લુકોઝનું વિવિધ પરિપથોમાં વહન, જેમાં આપણે જાણીએ છીએ કે જે ગ્લુકોઝ હોય એમાંથી પાયરુવેટ બને છે. પાયરુવેટમાંથી પછી 3 અલગ અલગ રસ્તાઓમાં જાય છે. બરાબર, યીસ્ટ અલગ પ્રકારનું શ્વસન કરે છે, એમાં જારક શ્વસન અજારક શ્વસન બંને આવી જાય છે. બરાબર, એ બધું આની અંદર સમજાવવાનું છે. આ પણ ડી વિભાગમાં પૂછાઈ શકે છે અને પ્રથમ પરીક્ષા માટે સી વિભાગમાં પણ આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ચલો ત્યારબાદ 9મો પ્રશ્ન, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત સમીકરણ લખો. તો એક આ પ્રશ્ન છે, આ ખાસ પૂછાય છે ઘણી વખત. અહીંયા ડી વિભાગમાં પૂછાયેલો છે, પણ 2 ગુણની અંદર બી વિભાગમાં પણ આ પ્રશ્ન પૂછવાની શક્યતા છે. યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત સમીકરણ તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. એક બીજો પ્રશ્ન છે, ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની માત્ર આકૃતિ દોરવાની છે નામ નિર્દેશન વાળી. બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશ સંશ્લેષણ જો આ રીતે ના પૂછાય ડી વિભાગની અંદર, તો આ પ્રશ્ન 2 ગુણનો બી વિભાગની અંદર ટુકડો કરીને પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર, પછી ફરીથી રિપીટ થાય છે મનુષ્યનું પાચન તંત્ર. હવે તમે જો આની અંદર શું પૂછાયું છે કે મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરો. આકૃતિ તો કમ્પલસરી છે જ, પણ માનવનું પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. એટલે બધા જે અંગો છે 6 કે 7 અંગો, એ બધા વિશે 1-2 મુદ્દા તમારે લખવાના છે. બરાબર, આ રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પ્રકરણ 5, બરાબર, પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ, એમાંથી 100% પહેલી પરીક્ષામાં પ્રશ્ન 2 થી 3 તમારે પૂછાશે જ. બરાબર, વધારે પણ પૂછાઈ શકે છે. ઓછામાં ઓછા 2 પ્રશ્નો તો આમાંથી હશે જ તમારી પહેલી પરીક્ષાની અંદર ડી વિભાગની અંદર. ઓકે, ચલો એના પછી પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. હવે નિયંત્રણ સંકલન છે, એમાં ડી વિભાગમાં
બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો નથી, એટલે તમારી પહેલી પરીક્ષામાં પ્રશ્ન ડી વિભાગમાં નહીં હોય અને કદાચ પેપર સેટર ઈચ્છશે તો સી વિભાગમાંથી પ્રશ્ન ઉઠાઈને ડી વિભાગમાં મૂકી શકે છે. એટલે સી વિભાગના આ પ્રકારના પ્રશ્નો તમે ખાસ જોઈ લેજો. ચલો, ત્યારબાદ છે પ્રકરણ 9 પ્રકાશ અને પરાવર્તન. એમાં પણ સી વિભાગના પ્રશ્નો તમે ઇમ્પોર્ટન્ટ છે એ તૈયાર કરી દેજો, ડી વિભાગમાં પૂછાઈ શકે છે. અને પછી છે પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એમાંથી ડી વિભાગમાં ચોક્કસ 100% પ્રશ્ન પૂછાશે જ, બરાબર. અને આમાંથી ડી વિભાગમાં ના પૂછવો હોય તો હમણાં વાત કરીએ એમ કે સી વિભાગમાં પ્રશ્ન લઈ શકાય છે. તો જુઓ, આમાં જુઓ પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એમાં આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, લઘુ દ્રષ્ટિની ખામી એટલે માયોપિયા અને તેનું નિવારણ આકૃતિ દોરીને સમજાવો. આ હમણાં જ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. પછી આ એક આ પ્રશ્ન છે, કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે, તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ ટેબલ પર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષરોને સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી, બરાબર. તો ઉપરના કિસ્સાને વાંચો, નીચેના પ્રશ્નનો જવાબ આપો. તે વ્યક્તિ કઈ ખામીથી પીડાતી હશે, તે કઈ દ્રષ્ટિની ખામી ઉદ્ભવના કારણો અને એને નિવારણ આકૃતિ દોરીને સમજાવો. આ માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આ પ્રકારના પ્રશ્નો સમજ ચકાસતા, બરાબર, એ પૂછાશે, બરાબર. આમાં વધારે કંઈ લખવાનું આવશે નહીં, એક શબ્દ અથવા એક વાક્યનો એક પ્રશ્ન હશે. અહીંયા 3 પ્રશ્ન છે, બરાબર. એટલે આ પ્રશ્ન જે છે એ સી વિભાગમાં પણ પૂછવાની શક્યતા છે. એટલે આ તૈયાર કરી દેજો તમે, આ રીતના પ્રશ્નો હવે પૂછાશે આ રીતે. પણ તમારે તૈયાર કયો ટોપિક કરવાનો છે, તો લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, બરાબર. એ 2 ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે આખું લઘુ દ્રષ્ટિની ખામી આખું તૈયાર કરી દેવાનું, ગુરુ દ્રષ્ટિની ખામી આખું તૈયાર કરી દેવાનું, બરાબર. અને પ્રેસ બાયોપિયા એ 3 તૈયાર કરી દેવાના, બરાબર. બરાબર તૈયાર એ રીતે કરવાના કે ગોખવાના જરાય નથી, સમજવાના છે. કારણ કે આ સમજ ચકાસતા પ્રશ્નો છે. તમે લઘુ દ્રષ્ટિ કે ગુરુ દ્રષ્ટિને બરાબર સમજ્યા છો કે નહીં એના આધારે આ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. પ્રશ્ન બેઠો આવો નહીં પૂછાય, પણ કદાચ આને ફેરવી કાઢે, આખો બદલી કાઢે કે ચલો ભાઈ, એક વિદ્યાર્થી જે છેલ્લી પાટલી પર બેઠો છે એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એને દૂરનું દેખાતું નથી, બરાબર. તો એ કઈ ખામી હશે એવો પણ હમણાં પ્રશ્ન આગળ આવશે. એટલે લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી 100% તમારી પરીક્ષામાં છે અને છે. એટલે તૈયાર કરી દેજો આંખો બંધ કરીને. ચલો, એના પછી છે પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરીને સમજાવો. આ એક પ્રશ્ન તૈયાર કરવા જેવો ખરો, ઇઝી છે, એટલે તૈયાર કરી દેજો. પછી માનવ આંખની આકૃતિ દોરીને એના 2 કાર્ય સમજાવો. હવે આ જે પ્રશ્ન છે, માનવ આંખની રચના, હજુ સુધી બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન એટલો રિપીટ થયેલો નથી, પૂછાયેલો નથી. પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં આવે છે. પણ કેમ હજુ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી એ મને ખ્યાલ આવતો નથી. તો આ વખતે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. માનવ આંખની આકૃતિ તમારે દોરવાની છે, બરાબર. અને એના કોઈ પણ 2 ભાગના કાર્ય જણાવવાના છે. પણ તમારે તૈયાર કરી દેવાની આખી માનવ આંખ. માનવ આંખ ઇઝી છે, એમાં સિલિયરી સ્નાયુ આવે, નેત્રમણી આવે, એના બધા કામ શું હોય છે એ બધું તૈયાર કરી દેવાનું, બરાબર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પણ હજુ સુધી પૂછાયો નથી, તમારી પરીક્ષામાં હોઈ શકે છે, બરાબર. આ નથી પૂછાયો એટલે એના અથવામાં શું પૂછાઈ જશે દર વખતે? કાં તો લઘુ દ્રષ્ટિ પૂછાય, કાં તો ગુરુ દ્રષ્ટિ પૂછાય, અથવા બંનેનો તફાવત પણ પૂછાઈ જાય છે, બરાબર. પછી એક આ પ્રશ્ન તૈયાર કરી દેજો, મેઘધનુષ્યની રચના કેવી રીતે થાય છે એ, બરાબર. આ જે પ્રશ્ન છે એ જૂના અભ્યાસક્રમ, એટલે વધારે નહીં, 2023ની અંદર સેક્શન સીમાં પૂછાયેલો હતો આ પ્રશ્ન, બરાબર. પેપર સેટર ઈચ્છે તો એ અદલા બદલી કરી શકે છે. એટલે આ પ્રશ્ન ડી વિભાગનો છે, તેમ છતાં એ સેક્શન સીમાં પૂછાયો છે. સેક્શન સીમાં પૂછાય એટલે તમારે શું કરવાનું કે જેટલા મુદ્દા ડી વિભાગમાં તમે લખતા હતા એના કરતાં 2 મુદ્દા ઓછા લખવા પડે સી વિભાગની અંદર. કારણ કે સી વિભાગ 3 ગુણના પ્રશ્નોનો છે. 3 ગુણના પ્રશ્નોની અંદર તમારે સાચા 6 મુદ્દા લખવા પડે અને ડી વિભાગનો પ્રશ્ન હોય તો 8 મુદ્દા સાચા લખવા પડે. એટલે જો આ પ્રશ્ન સી વિભાગમાં પૂછાઈ જાય તો તમારે થોડાક ઓછા મુદ્દા લખવાના. પછી હમણાં વાત કરીએ એમ કે છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી છે, બરાબર. હવે આની અંદર પણ લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ તમને સમજેલા હોય તો આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો, બરાબર. આ તમે જો રિપીટ થયેલો પ્રશ્ન છે 2023માં 2020ની અંદર, અને આ સેક્શન સીમાં પૂછાયેલો પ્રશ્ન છે.
બરાબર. તો સેક્શન સી માં પણ પૂછાઈ શકે છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ દ્રષ્ટિની ખામીથી પીડાતું હશે, તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે તે આકૃતિ દોરીને સમજાવો. છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી જેને બોર્ડ વંચાતું નથી, બરાબર, દૂરનું વંચાતું નથી, તો એને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કહી છે. એટલે તમારે લઘુ દ્રષ્ટિની ખામી તૈયાર કરી દેવાની. બરાબર. નજીકનું ના દેખાય તો એ ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાશે, તો ગુરુ દ્રષ્ટિ પણ તમારે તૈયાર કરી દેવાની. એ પણ પૂછાઈ શકે છે. ચલો હવે પ્રકરણ 13 આપણું પર્યાવરણ. તો એમાંથી પણ ઘણી વખત ડી વિભાગની અંદર પ્રશ્ન પૂછાઈ જાય છે. તો એમાં આ રીતનો પ્રશ્ન પૂછાય છે, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખો. તો આ પ્રશ્ન પહેલા પણ પૂછાયેલો છે 25 ની અંદર અને 20 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. એમાં તમે તમારા વિચારો લખી શકો છો કે આપણી આસપાસ જે કચરો ઉત્પન્ન થાય છે, આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ ખેતરમાં, ઘરે, બરાબર, કે મોહલ્લામાં, તો એનો કચરાનો નિકાલ કઈ રીતે કરી શકાય તમે વિચારીને લખી શકો છો. પણ ડી વિભાગ પૂછાય તો તમારે 8 મુદ્દા સાચા લખવા પડશે. પછી બીજો પ્રશ્ન છે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. આ પણ પૂછાય એવો પ્રશ્ન છે, એટલે તૈયાર કરી દેવો. અને આ છે જૈવિક વિશાલન. એ અહીંયા ડી વિભાગમાં પૂછાયો છે, પણ આ બી વિભાગમાં 2 ગુણમાં પણ પૂછાઈ શકે, સી વિભાગમાં 3 ગુણમાં પણ પૂછાઈ શકે અને ડી વિભાગમાં 4 ગુણમાં પણ પૂછાઈ શકે છે. પણ તમારે તમારી સમજના આધારે એની અંદર મુદ્દા લખવાના રહેશે. ઓકે. ચલો હજુ બીજા પણ પ્રશ્નો છે પ્રકરણ 13 ની અંદર. તો એ જુઓ. પૂરા નામ આપો CFC અને UNEP. બરાબર. અહીંયા બી ખોટો ભૂલથી લખાઈ ગયો છે. CFC અને UNEP ના પૂરા નામ પૂછાયેલા છે. બરાબર. તો એ પણ તમે તૈયાર કરી દેજો. પછી નિવસન તંત્રમાં વિવિધ ઘટકોની ભૂમિકા. આ 2025માં પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષાની અંદર. એટલે આ રીતે 2 ટુકડા કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, 2 ગુણના 2 ગુણના. એના પછી છે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. એમાં 2 પ્રશ્નો છે. ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો અને કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમે શું યોગદાન લેશો? જુઓ, આ પ્રશ્ન રિપીટ થાય છે ફરીથી. કચરાના નિકાલની સમસ્યા એ તો વારંવાર પૂછાય જ છે, એટલે આઈએમપી છે જ. પણ એક આ પ્રશ્ન એમપી છે, ઓઝોન કેવી રીતે બને છે. બરાબર. અહીંયા એનું વિઘટન નહીં પૂછાયું. બરાબર. એટલે તમારે 2 માર્ક્સની અંદર લખવાનું ઓઝોન કેવી રીતે બને છે અને એનું સમીકરણ ખાસ લખી દેવાનું છે. ઓકે. અને છેલ્લે પછી પ્રશ્ન છે 3, સમજાવો આહાર શૃંખલા અને આહાર જાળ. આ પણ પૂછવાની શક્યતા છે, પણ તમે તૈયાર કરી દેજો, કારણ કે બી વિભાગમાં 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 4, નીચેના પદો સમજાવો. તો એમાં નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન આ માર્ચ 2022માં સી વિભાગમાં પૂછાયેલો પ્રશ્ન છે. 3 ની વ્યાખ્યા લખી દો તો પણ ચાલે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન. એમાં નિવસન તંત્ર પણ વારંવાર પૂછાય છે, કાં તો નિવસન તંત્ર અથવા તો એના ઘટકો પૂછાય છે. ઓકે. તો અહીંયા આપણે ડી વિભાગના પ્રશ્નો જે આઈએમપી હતા એ જોઈ લીધા છે. મિત્રો તમે આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. તમારી પ્રથમ પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાશે. બરાબર. અને આટલા ચેપ્ટર તમારી પરીક્ષાની અંદર હશે. અને બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે આ તમારી પહેલી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં બંને પણ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. હવે મળીશું બી વિભાગના પ્રશ્નો સાથે. ત્યાં સુધી આવજો.